ઓમ થાય છે અમે આપણે રોજ આવું આવું થાય અમે મારો ઓમ નહીં ઓમ 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 કેમેરો યાર આવું હજુ પેલું હું આવ્યું મારું મોઢા મું યાર હા એમ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આજે ફરીથી સ્ટાર્ટ થયો છે સૃષ્ટિથી. વહેલા આમ તો નોકરી હતો પણ નોકરી સ્ટાર્ટ નહોતો કર્યો. સીધો ઘેર આવીને છે 10 વાગ્યાના ટાઈમે હોય આવ્યો છું વ્લોગ બનાવવા છે. આમ દાખલ આ બાજુ આ બે ગોડા રમી ડસ્ટિંગ તો માથામાં તો જો એક તો પાછા ડસ્ટિંગ કરલી યાર. અને આ ભણી હમણાંથી રાખતી જ નહીં કોઈ. લેડ જે મિલ તો ના ઘેર મિલ હેડ લેડ મિલવા આવું આમ તાક દે આમ તાક દે એક વાર યા દસ્ટી આમ તાક દે દસ્ટી જોવું ત્યાં દસ્ટી યા મોટી તાકે ફોનમાં અને દસ્ટીને કર લે યાર હો પા એક ગીત ગા ને ઘેર મિલ લે. હા રૂપી બાઇક લઈને આ બાજુ બોધીને મિલ આવું નહીં તો ગીત ગા જોઈ લે તારા હમણાં હેડ જાણ. તારા પપ્પાને ફોન કરું કે તું લણવા સુધી આવો તો કઈ ના હા રે એમાં તો ભણી હોય ફવારતી નહીં લણવા સુધી આવું હું મિલવા આવું પછી હો લેવા આવતા જોઈ લે તારા. હવે નહીં ગભરાવું મારે હેડો હમણાં હું નાહીને આવું ને એટલે નાચી આવું તમારે હો. રમેકડાનો ઢગલો કર્યો હો ખાટલામ. અને દસ્ટીને તકાર જેવા બાદ તાત તો ખરા વડીલોની એક જ ચા પીવો હરીબાની ચા. વાઘુભાઈ ઊંધો ડાયલોગ માર્યો તો હરીબાની એક જ રાય પીવો વડીલોની જાય. ચલો વાઘુભાઈ ડાયલોગ માર્યો હતો ને હરીબાનો હરીબાની એક જ રાય પીવો વડીલોની ચા. ભાડી વાળી આટલી કડા કોઈ કરત નથી મારી હવે કરત નહીં બોલે એમને મોટું યાર ખબર નહીં પડતી કોઈને એટલે કરવું પડે. તમને ખોટું લાગે વાહ આવી ગયા બાપુ હસી લેડ એક વાર તું જાવું સારું વડો તો સૃષ્ટિમાં મિલી આવું ઘેર એનું જ ઘર છે પણ ઘરમાં મિલી આવું ગા હમા પડે એને પાડું નહીં. હા તારી ભણી છે હો ભાઈ મમ્મિયાની ભણી નહીં તો ઘરે નાહી ધોઈને રેડી થઈને આવી ગયા છીએ આપણે એસબી ટોયસ પાટણ. અને 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારે થોડું કામ હતું એટલા માટે. અને આપણે ગઈકાલે બે પેલી રેલગાડી ચેક કરી હતી. એમાં એક આ સાદી ટ્રેન જેની કિંમત આપણે 80 રૂપિયા કીધી હતી પણ મારા ભૂલથી 100 રૂપિયા લખાઈ ગઈ. ખાલી ભૂલથી લખાઈ ગઈ છે. બાકી એની કિંમત આપણે 80 રૂપિયા કીધેલી છે. અને બીજું 250 વાળી ટ્રેન આપણે કાંઈ ચેક કરી હતી. જોકે ગ્રીન કલર હતો પણ આ પિંક કલર છે. ઓકે મસ્ત ટ્રેન હા આ રહી હવે 250ની. અને હવે આપણે જે એક ટ્રેન બાકી રહી જતી હતી એ આપણે બતાવી હતી પણ ચેક નથી કરી. સાદી ટ્રેન આ બોક્સમાં હતી એરી ટ્રેન બરાબર આ ટાઈપનો જો. તો આની કિંમત રહેવાની છે 150 રૂપિયા. અને આપણે એને ગોઠવીને કમ્પ્લીટ કરીએ. અને ખરેખર આ ટ્રેન એટલી મસ્ત દોડા છે ને. 4 ડબ્બા આવશે 1 2 3 ને 4 વાળા ડબ્બા આવશે. આ ટાઈપના પાટો ગોઠવી દેવાનો આવશે અને ચાલુ કરી દેવાની આવે. અહીંથી ચાલુ કરવાનું અને એક જ સેલથી ચાલશે. ભલે એક સેલ નાખશું પણ ઓની સ્પીડ એમ કે જે આપણે આગળ બતાવીએ એનાથી એ જોરદાર છે મસ્ત દોડા. તો આપણે એને લાઈવ ચેક કરીને જોઈ લઈએ. આપણે બે તો બતાવી દીધી પણ આ ત્રીજી બાકી હતી. જો અહીંથી ચાલુ અને અહીંથી દોડવાનું ચાલુ હે ને મસ્ત દોડા હે ને મજા આવે રમવાનું ખરેખર. મને તો આ જગ્યા હાલી છે ને હોય હાથે રમી જાઉં અને વિડીયો બનાવી દઉં મજા આવી જાય એમ.
જો અમે આપણે છોકરા જોડે રમેકડા રમવાનો બહુ શોખ હતો, એ જ ભાગમાં આવી ગયો. જો તો આ ટાઈપની ટ્રેન લેવાની છે, 150ની કિંમતની, એમ કે વસૂલી પૈસા એમ. મસ્ત, મને ખુદ આ પસંદ આવી આ ટ્રેન. બરાબર, તો અહીંથી બંધ ન ચાલુ જોઈ લો. બરાબર, બસ સ્ટેશન આવી ગયું. તો આ ટ્રેન આપણે ચેક કરવાની બાકી હતી, તો ચેક કરી દીધી છે, કિંમતે જાણી દીધી છે. તો જેને પણ આ ટાઈપની ટ્રેન જોતી હોય તો આવી જજો એસબી ટોઈસ પાટણમાં, મળી જાય. હવે મારે ટાઈમ થઈ જશે ઘરે જમવા જવાનો, તો ઘરે જમીને આવીને પછી પાછા ટાઈમમાં આવીએ. બપોરે આવ્યા હતા આપણા ઘરે જમવા માટે. તો જમવામાં છે ચણાની સબ્જી અને રોટલી ને છાશ. તો જમી લઈએ, જમીન પછી ટોયમાં જઈએ. શું કરે ફ્રીજમાં? મારું રોજનું કામ કે અલગથી કોથમીર નાખવાની, કારણ કે છે ને મારે વધારે ખાવાની એટલે. બરાબર, થોડો જમીન પછી ટોયમાં પાછા જઈએ. એ દૃષ્ટિ, શું રમવાનું? એ શું રમો તમે? હા, પેસે પેસે ચીવું ચીવ રીતે રમવાનું? ઈરી વળી નવું આવ્યું ચીવું. આ તારું ઘર ને મારું ઘર રહ્યું ચીયું. મોઢું ચેવું કર્યું બપોરાનું. અને માતાનો છોકન આ ત્રણનો એટલો ત્રાસ ને બપોરાનો કે ચોય આમ કોઈને ઊંઘવા નહીં જાય. ત્રાહી મામ છે ત્રણાનો. ત્રણ ભેગી થઈ બપોરાની. હાલ અમારા ઘેર આવ્યા હતા, અમારા ઘેર બધા ઊંઝ્યા હતા. ગાડી આવી હતી, ઓય આવ્યા ઓયથી ઘરમાંથી ગાડીને હવે બહાર આવી ગયા નહીં. બપોરાનો પડતાય નહીં, કોઈને પડવા દેતાય નહીં. હા હા, ના ભૈલો જ નહીં ગયો આજુ. ભૈલો જ ચોક બીજે ગયો હશે. વાહ, એ ચોક વિડીયો ઉતારવા જઈ આવી. હા, એ ભૈલો બધા હંગાત હતા. ગીત ગો, હાડો હાડો તાન ગીત ગો. બપોરનો નહીં પડતો કે નહીં કોઈ પડવા દેતા. એમાં ભોણી મોટી થઈ અને કા આ એક આ અને કા દસ્તી ગઈ લે હેડ. દસ્તી મસ્ત ગાય. પણ એમ નહીં, એ કોનો માતાના બફોરમ કોકના જોડે જઈને ગાય ને તો કોનમાં વાગવાનો અવાજ. ગાવું પડે, હાડો તાર ગાવું લે ગીત. કોણ ગાવા દે તાર? આપણે કાલ તું ઇંગ્લિશમાં એક વાર્તા તૈયાર કર. ઇંગ્લિશમાં વાર્તા બોલવાની. ઇંગ્લિશમાં ભણાય તને એટલું તો બોલવું જ પડે ને. વોટ આર યુ ડુઈંગ નાવ? હા, હાઉ આર યુ? હાઉ આર યુ? હું તને પૂછું હાઉ આર યુ? પણ ડસ્ટી મસ્ત ગીત ગાય છે. ચૂહાને બોલા આજા મેરે પાસ, નહીં તો તમને તો તમને બેન કોઈ આવડતો નહીં. એકલી આ ભણ આવવા ના દસ્તીને જ મસ્ત આવડે. સાચું, દસ્તી હોશિયાર થાય. એ બેન આવડતું જ નહીં કોઈ. આ બેન કશું નહીં આવડતું, તને એકલીને આવડે. તું હોશિયાર થાય હો ભણવા. હડો હું જઉં, તને હવે શોપિંગ ગઈ. A few moments later. તો ઘરેથી જમીન આપણે ગયા હતા બજાર, થોડું પાર્સલ લાવવાનું હતું અને બીજી એક નવી વસ્તુ લાવ્યા છીએ. એટલે ટોય માટે નહીં, મારા ઘર માટે લાવ્યો છું. એ આપણે મોબાઈલ, નવો મોબાઈલ લઈને આવ્યા છીએ. પણ આપણે ઘેર જઈને જયદીપના, અમારા જયદીપભાઈના હાથે, એ જે જયદીપ કહેતો હતો કે એમ કાકા બોક્સ મૂક ખોલ્યું. કશો વાંધો નહીં, હેડ કીધું બોક્સ હું ઘેર લઈને આવું એટલે બોક્સ ખોલજે. તો આપણે ઘરે જઈને જયદીપના હાથે બોક્સ ખોલાવશું અને મોબાઈલ બતાવશું કયો છે અને કના માટે છે. બરાબર. અને આપણે પાર્સલ લાવ્યા છીએ પણ અત્યારે અનબોક્સ કરતા નહીં, કારણ કે મોડું થઈ ગયું હોય અને મારે બીજું થોડું કામ છે એટલા માટે. તો પાર્સલ આપણે આવતીકાલે અનબોક્સ કરી દેવું. જો કે જે લાવેલા હા પહેલાં એ જ વસ્તુ હોય, બીજી કોઈ નવી વસ્તુ નહીં.
પણ તોય આપણે બતાવી દેવું બરાબર. અને મોબાઈલ આપણે ઘેર જઈને અનબોક્સ કરીએ કયો મોબાઈલ છે અને કને આપવાનો છે. ઓકે. જીયાન તો ધ્યાન જ ફોનમાં હન. આઈફોનનું આ આઈફોન છે ફોનનું નામ ઓપ્પો કંપનીનો એટલે ખબર હું કરી દીધી બોક્સ બતાવજે. હા આમ કરી દે બસ. હા હા મસ્ત ફોન. હજી ભાઈ જીયા જો કે જીયાનો તો યાર જીયાનો ફોનમાં કાકતી જ નહીં. દેદી ચિયો ફોન ચિયો 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 ફોન ચિયો ફોન એમ કહું મત આગે એ શીખવાડવું પડે. જીયા ચિયો ફોન હે હા ચિયો ફોન હે તો મોબાઈલ એ બંધ કરજે. હીરું બંધ કર હાલ ઘડી વાર. જીયાડી તાર ફોન બંધ કર. તો મોબાઈલ આપણે અનબોક્સ કરી દીધો અને આ રહ્યો મોબાઈલ છે ઓપ્પો A6X 5G. અત્યારે હું લેવા ગયો તો લઈને આવી ગયા. અનબોક્સ થઈ ગયો. તો મોબાઈલ આપણે અનબોક્સ કરી દીધો હા. અને મોબાઈલમાં પહેલો ફોટો આપણે માતાજીનો પાડીશું. જોઈ લો બધાને હોમે લાઈવ. વાહ ઓકે. હવે એક મસ્ત દ્વારકાધીશનો ફોટો. હા જોઈ લો મસ્ત લાગે. રિઝલ્ટ મસ્ત બને લે. અરે વાહ સાફ બરાબર કમ્પ્લીટ. તો હવે કાકાને આલી દીધો હડો તારાથી જો હડો. પછી તારો ફોટો પાડી દીધો. તો ઘરેથી જમીન આવ્યો તો બહાર ઓટો મારવા. આમ તો પાર્લર બાજુ જતો હતો પણ હવે મોડું થઈ ગયું એટલે હવે દુકાને જ બેઠો હું. બહાર પવન સારો ચાલુ છે એટલા માટે બરાબર. તો હડો મારો વિડીયો હવે એડિટિંગ કરવું છે અને અપલોડે કરવાનું છે અત્યારની અત્યારે પાછું. એટલે આજનો વ્લોગ આપણે એટલે એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.